હાય હેલો બધાને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ભાવનાસ કિચનમાં. ચાલો બનાવીએ પંજરીનો પ્રસાદ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં થોડીક વસ્તુ લીધી છે. બધાથી પહેલાં અહીંયા મેં આખા ધાણા લીધા છે. એને મેં સરસથી સાફ કરી લીધા છે અને હવે ધાણાને રોસ્ટ કરવાનું છે. તો અહીંયા પેનમાં થોડું ઘી નાખું છું. લગભગ હાફ ટેબલ સ્પૂન ઘી નાખ્યું છે. હવે એમાં ધાણાને નાખીને શેકી લેવાનું છે. ગેસની ફ્લેમને લો રાખવાનું છે અને લગભગ આને 5 મિનિટ થશે આને શેકતા. તો ગુલાબી થાય અને સરસ એવી ખુશ્બુ આવે ત્યાં તક એને શેકી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, મને 5 મિનિટ લાગી ધાણાને શેકતા. તો કલર પણ એનો ચેન્જ થઈ ગયો છે, ગુલાબી કલર થઈ ગયું છે. હવે એને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું અને ઠંડુ થવા દઈશું. હવે સેમ પેનમાં થોડું ઘી એડ કરું છું અને અહીંયા હું બાદામ નાખું છું, જેને હાફ પીસમાં મેં કટ કરી લીધું છે વચ્ચેથી. તો 10થી 12 બાદામ લીધી છે મેં. એને શેકી લેવાનું છે. ફ્લેમને લો રાખવાની છે. હવે અહીંયા કાજુ એડ કરું છું. તો એને પણ મેં હાફ કટ કરી લીધા છે વચ્ચેથી, અથવા તો તમે ટુકડા કાજુ પણ લઈ શકો છો. એને પણ સરસથી આમાં શેકી લેશું. હવે અહીંયા મેં ખરબૂજાના બીજ લીધા છે, એટલે કે મેલન સીડ્સ લીધા છે. એને પણ સરસથી આમાં શેકી લેવાના છે. હવે અહીંયા થોડાક મખાના લીધા છે. એને પણ આપણે સરસથી શેકી લેશું. તો વધારે નથી શેકવાનું, થોડુંક રોસ્ટ કરવાનું છે. એને ક્રન્ચી થઈ જાય એટલું શેકવાનું છે. અને બધી વસ્તુને શેકવાનો અલગ અલગ ટાઈમ લાગતો હોય છે, એટલે એક પછી એક વસ્તુ હું એમાં એડ કરતી જાઉં છું. હવે અહીંયા મેં થોડી કિશમિશ લીધી છે. બધાથી લાસ્ટમાં અહીંયા છીણેલું ખોપરું નાખું છું, એટલે કે ડેસિકેટેડ કોકોનટ નાખું છું. એને પણ સરસથી આપણે મિક્સ કરી લઈશું. તો ગેસની ફ્લેમને હવે ઓફ કરી દેવાનું છે. પેન ગરમ છે એટલે ખોપરું એમાં સરસથી શેકાઈ જશે. તો સરસ એવી સ્મેલ આવવાની શરૂ થઈ ગઈ છે આમાં. હવે આને પણ એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું. તો ડ્રાયફ્રૂટ્સ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમે પોતાના ચોઇસના અકોર્ડિંગ એમાં એડ કરી શકો છો, અથવા તો કાંઈ ન નાખવું હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. થોડાક ડ્રાયફ્રૂટ્સ આપણે વાટકામાં કાઢી લઈશું. એને આગળ આપણે યુઝ કરવાનું છે. તો અહીંયા ધાણા એકદમ સરસથી ઠંડા થઈ ગયા છે. એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ પાવડર ફોર્મમાં મેં એને ગ્રાઇન્ડ કરી લીધું છે. એક બાઉલમાં એને કાઢી લઈશું. અહીંયા ડ્રાયફ્રૂટ્સ બી આપણા ઠંડા થઈ ગયા છે. એને પણ ગ્રાઇન્ડ કરી લઈશું આપણે. તો ડ્રાયફ્રૂટ્સની ક્વોન્ટિટી ઓછું વધુ તમે કરી શકો છો. તો અહીંયા ડ્રાયફ્રૂટ્સનો પાવડર બી મેં એમાં એડ કરી દીધો છે. થોડોક વિડીયો મારો સ્કીપ થઈ ગયો હતો ફ્રેન્ડ્સ, એના માટે સોરી. હવે અહીંયા મેં મિશ્રી લીધી છે. તો જે ધાગાવાળી મિશ્રી આવે છે એ લેવાની છે, અથવા તો નાની નાની મિશ્રી આવે એ પણ તમે લઈ શકો છો. અને જો મિશ્રી અવેલેબલ ના હોય તો તમે સિમ્પલ ખાંડ પણ ગ્રાઇન્ડ કરીને એમાં નાખી શકો છો. તો મીઠાશ તમે પોતાના ટેસ્ટના અકોર્ડિંગ એમાં એડ કરી લેજો. તો એનો પાવડર મેં એમાં એડ કરી દીધો છે મિશ્રીનો. થોડીક નાખું છું એમાં એલચી પાવડર અને થોડોક સૂંઠનો પાવડર.
જે ડ્રાયફ્રૂટ્સ આપણે વાટકામાં નીકાળ્યા હતા એને પણ એમાં મેં એડ કરી દીધા છે. બધી વસ્તુને સરસથી આપણે એમાં મિક્સ કરી લઈશું. તો જોયું ફ્રેન્ડ્સ, પંજરી બનાવવું કેટલું આસાન છે. તો પંજરીનો પ્રસાદ જન્માષ્ટમીના દિવસે બધા મંદિરોમાં મળતો હોય છે અને આપણે બધાને પંજરીનો પ્રસાદ ભાવતો પણ હોય છે. તો અહીંયા પંજરીનો પ્રસાદ બનીને રેડી થઈ ગયો છે. એને હવે થાળીમાં નાખીને ભોગ લગાવવાનું છે કાન્હાને. તો બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક બહુ સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.